ભાગવત ક્યારે બનાવ્યું ને કોણે બનાવ્યું, કેવા સમયે બનાવ્યું? હવે એ પ્રશ્નનો જવાબ આપવા માટે સૂત પુરાણે કહે છે, મારા ગુરુદેવ ભગવાન વ્યાસજી, સૂતજીના ગુરુજી કોણ છે? તો કે વ્યાસજી. કહે છે મારા ગુરુદેવ વ્યાસજી એક વખત પોતાના આશ્રમની અંદર બેઠા હતા, એકદમ નિસ્તેજ થઈને. ક્યાંય વ્યાસજીને ગમતું નહોતું. વ્યાસજી મનમાં ને મનમાં વિચાર કરે છે કે મેં અત્યાર સુધી 17 પુરાણ લેખા, 4 વેદના ઉપવેદ લેખા, 5મો વેદ કહેવાય એવો મહાભારત ગ્રંથ લેખો, છતાં વ્યાસજી કે મને શાંતિ કેમ નથી મળતી? વ્યાસજીનું મન મૂંઝાય છે. હો, અંદરથી વ્યાસજીનું મન મૂંઝાય છે, મને શાંતિ કેમ નથી મળતી? મેં 17 પુરાણ લખી નાખ્યા, 4 વેદના ઉપવેદ લખી નાખ્યા, 5મો વેદ કહેવાય મહાભારત ગ્રંથ લેખો, છતાં મને શાંતિ કેમ નથી મળતી? મનમાં ને મનમાં મૂંઝાતા હતા. એ જ સમયે ભગવાનના પરમ ભક્ત દેવર્ષિ નારદ આવ્યા. જેવા નારદજી આવ્યા, વ્યાસજી ઊભા થઈ ગયા. ઊભા થઈ અને વ્યાસજીએ નારદજીના પગ ધોયા. ભાગવતમાં એક એક વસ્તુ લખેલી છે. વ્યાસજીએ નારદજીના પગ ધોયા. પગ ધોયેલું જે પાણી હતું, જલ હતું ને, એ આખા આશ્રમની અંદર છાંટ્યું. આપણું શાસ્ત્ર કહે છે કોઈ મહાન વ્યક્તિ આપણા ઘરે આવે ને તો પેલા એના પગ ધોવા જોઈએ. હો, એના પગ ધોવા જોઈએ. પગ ધોઈ અને એ જે જલ હોય ને એ આખા ઘરની અંદર છાંટવું જોઈએ. પદ્મ પુરાણમાં એવું લખેલું, જેટલા મહાપુરુષો છે તપ કરે ને જપ કરે, જપનું ફળ જે છે ને વાસ્તવમાં એના ચરણમાં હોય છે. એટલા માટે આજે હોતે આપણે ત્યાં ચરણ સ્પર્શનો નિયમ છે, પણ ચરણ સ્પર્શ કોને કરાય? પુરુષે કરાય. હો બેનો, એ નહીં. ચરણ સ્પર્શનો નિયમ ખાલી ને ખાલી પુરુષો માટે છે. એટલે આટે મનુસ્મૃતિમાં એવું લખેલું છે, તત્તુભ્યમ પુરુષો એ ન પુરુષશ્ચ સ્ત્રીયમ ચ. હંમેશા માટે પુરુષ છે એ ગુરુને પગે લાગે, પુરુષ બ્રાહ્મણોને પગે લાગે અને સ્ત્રી એના પતિને પગે લાગે. એટલે ઇનડાયરેક્ટલી પતિ જેને પગે લાગ્યો હોય એ ફળ સ્ત્રીને મળી જાય છે. એટલે આ વાતને હું જે બોલું છું ને એક એક પ્રમાણ સાથે બોલું. મનુસ્મૃતિમાં ના પાડે છે, દુનિયામાં પરણેલી સ્ત્રીએ કોઈ દી કોઈના ચરણને અડાય નહીં, આઘું રહેવાય. પગે લાગવું છે તમારે, ભાગવતજીને દંડવત કરો, ભાગવતજીને રોજ પગે લાગો, રોજ અહીંયા પરિક્રમા કરો. એ સ્ત્રીઓ માટે મોટામાં મોટો ધર્મ છે. ભાગવતમાં બહુ સુંદર મજાની કથા છે. વ્યાસજીએ નારદજીના પગ ધોયા. પગ ધોઈને પછી પાણી પોતાના આશ્રમમાં છાંટ્યું અને પછી નારદજી વ્યાસજીને કીધું, વ્યાસજી તમે પગે લાગ્યા પણ મોઢા ઉપર ઝાખપ દેખાય છે, કઈ ચિંતામાં છો? બસ એ જ સમયે વ્યાસજી કીધું, નારદજી શું કહું તમને, અત્યાર સુધી મેં કેટલા બધા ગ્રંથો લખ્યા પણ આજ સુધી મને શાંતિ મળી નહીં. કેમ? ત્યારે હસતા હસતા નારદજી એક જ વાત કહે છે કે હે વ્યાસજી, ગ્રંથો તો ઘણા બધા લખ્યા પણ ભગવાનના ગુણગાન ગાય એવી લીલાનું વર્ણન તમે કર્યું નથી. ભગવાને જે લીલા કરી છે એનું વર્ણન તમે કરો. બસ એ જ સમયે વ્યાસજી હાથ જોડી નારદજીને કે તો ભગવાનની લીલાથી શું શાંતિ મળશે? સાંભળજો, કથા સાંભળવા જેવી છે. નારદજીના શબ્દ ભાગવતમાં લખેલું છે. નારદજી કહે છે, ભગવાનની કથા, ભગવાનની લીલાથી જ મનુષ્યને પરમ શાંતિ મળે છે.